સુરતમાં ગરમીના કારણે વધતા રોગચાળાથી વધુ એક યુવકનું મોત નીપજ્યું હતું। લિંબાયતમાં ગણેશનગર ખાતે રહેતા 36 વર્ષીય અરુણ વરંજારીનું ગરમીના કારણે મોત નીપજ્યું હતું। સુરતમાં હાલ 40થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તેની સાથે જ સુરતમાં રોગચાળો પણ વધી રહ્યો છે। ત્યારે સુરતમાં ગરમીને કારણે વધતા રોગચાળાથી વધુ એક યુવકનું મોત નીપજ્યું હતું। લિંબાયતમાં ગણેશનગર ખાતે રહેતા 36 વર્ષીય અરુણ વરંજારીનું ગરમીના કારણે મોત નીપજ્યું હતું। તાવ આવ્યા બાદ યુવકની હાલત નાજુક જણાતા પરિવારજનો યુવકને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે તપાસ કર્યા બાદ યુવકને મૃત જણાવ્યો હતો। યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી। તમારું નામ? કલ્પનાબેન। જોરથી બોલો। તમારું નામ? કલ્પના। ભાઈનું શું નામ છે? અરુણભાઈ। કેટલા વર્ષનો છે ભાઈ? 36 વર્ષ। શું થયું હતું ભાઈને? ખાલી તાવ આવેલો। ક્યારે તાવ આવ્યો? આજે સવારે 4 વાગે। શું કર્યા પછી તમે? પછી મારા મોટા ભાઈએ મને ફોન કરીને ઘરે બોલાવી। હું ઘરે ગઈ ત્યારે જોયું તેને જરાક શ્વાસ ઉપર દોડા ખેંચાઈ ગયેલા। અમે પછી ડોક્ટરને બોલાવ્યા। ડોક્ટરે કીધું કે 108 માં લઈ જા। પછી અહીંયા લાવ્યો તો ડોક્ટર શું કીધું? ડોક્ટરે ECG કરી ને પછી કીધું કે નથી કઈ। શું લાગે છે તમને? એટલે શું થયું હશે? તાવમાં કઈ થયું હશે કે પછી આ ગરમીને લીધે એવું કઈક થયું હશે? કેમ કે એને ટેમ્પરેચર તો બહુ જ હતો, બહુ જ તાવ છે હજુ બી એમ એને પકડાય તો બધાને જ ખબર તાવ તો બહુ જ હતો। એને મેં ઘરે જઈને પોતામાં મૂક્યા બધા। સુરતમાં કઈ જગ્યાએ પડ્યું? સુરતમાં કઈ જગ્યાએ રહો એ ભાઈ? નીલગિરી? ભાઈ તો નીલગિરી, લિંબાયત? લિંબાયત ગણેશનગર બે। તમે કોણ થાવ એનું? બેન। તમારું નામ? નવીનભાઈ। એ ભાઈનું શું નામ છે ને તમારું શું થાય છે? એ મારો નાનો ભાઈ છે, અરુણભાઈ છે। કેટલા વર્ષ? એ 36 વર્ષનો છે। ભાઈ કઈ કામ ધંધા કરતા હતા? કામ ધંધા હમણાં કઈ નહીં કરતા હતા। હમણાં ઘેર એમને અચાનક તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરીએ મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બહુ તાવ છે ને ખબર નહીં કેવું કરતા છે। તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે। ઘેર આવીને જોયો તો એમ શ્વાસ લ્યા કરતા હતા। તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો। મેં કહું બેટા જલ્દી આવતું જો ભાઈ એને શું થાય છે। હવે એ બેન આવ્યા ને પછી જોયું તો એ ભાઈને બી એને હલાવ્યો કર્યો તો જ્યાં શ્વાસ લેતો હતો વાંઠો કરી ચાલ ભાઈ કે હવે દવાખાને લઈ જાઉં। મેં કે નહીં કે પછી એને પછી મારી બેને 108 ફોન કરાવ્યો મારી પાસે। પછી 108 ને ફોન કરાવ્યો ને અમે 108 કરીને અહીંયા આવ્યો, સિવિલમાં આવ્યો। ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ચેકઅપ કર્યું, બધું ચેક કરીને જોયું કે ભાઈ ઓફ થઈ ગયા। શું લાગે છે તમને આ ગરમીને લીધે થયું હશે? હવે એમ કહે છે કે એને ગરમી ને આ તાવના બંને ટેમ્પરેચર વધીને એના મેન્યુમાં તાવ ઘૂસી ગયો, તેથી આવું બનાવ બની ગયો। પણ હવે આ બનાવ આવો બની ગયો તો મને કઈ સમજ નહીં પડતી, કેમ કે આટલો જલ્દી કઈ માણસ એકદમ એકટો નહીં થઈ જાય। સુરતમાં કઈ જગ્યાએ હતા? ઉધનામાં લિંબાયત, કઈ જગ્યાએ લિંબાયત? નીલગિરી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।